હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારું સ્વાગત છે મારા ચેનલમાં. આજે આપણે બનાવવાના છીએ સરગવા અને મૂળાની કઢી, જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે. સ્પેશિયલી બાજરીનો રોટલો હોય તો આ કઢી ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. તો ચાલો મિત્રો, બનાવવાનું શરૂ કરીએ મૂળા અને સરગવાની કઢીની રેસિપી. વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે સરગવા અને મૂળાની કઢી બનાવવા માટે આપણે એક નંગ મૂળો લીધો છે અને એક આપણે સરગવાની સિંગ લીધી છે. તો થોડી જાડી છે એટલે મેં એક જ લીધી છે, અથવા તમે વધારે મેમ્બર હો ઘરમાં તો તમે 2 જેટલી સિંગ લઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે મૂળાને અહીં છોલી લેવાનું છે. તેની ઉપરની જે છાલ હોય તેને આપણે કાઢી લેવાની છે. ત્યાર પછી આપણે તેના કટકા કરવાના છે. તો બધા ઇક્વલ કટકા આપણે કરીશું અને તેનામાંથી પણ આપણે નાના નાના કટકા કરી લઈશું. આ રીતે ઊભા ચીર્યા કરી લેવાના છે, જેવા કે આપણે ગાજરની ચીરના કરતા હોઈએ એવા આપણે કરી લેવાના છે. તો અહીં હું બધા જ મૂળાના કટકા કરી લઈશ અને તેને એક બાઉલમાં મૂકી દઈશ. હવે આપણે અહીં સિંગ લઈ લેવાની છે. તો પહેલા તો આપણે આ બંને ઇન્ગ્રેડિયન્ટને ધોઈને જ લેવાના, સાફ કરીને, જેથી કરીને આપણી જે રસોઈ છે એકદમ સારી એવી સ્વચ્છ બને. અને ફ્રેન્ડ્સ, ઘણા જે શાકભાજી છે એ કેમિકલ નાખીને પકવતા હોય છે, તો આપણે તેને ધોવા જરૂરી છે. તો બધા આપણે ધોઈને જ યુઝ કરવાના. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સરગવાની સિંગના પણ કટકા કરી લીધા છે અને તેને 4 ભાગમાં કટ કરી લીધા છે. તેને પણ આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણે તેનામાં પાણી ઉમેરીશું. તો અહીં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. હવે આપણે તેને ગેસ ઉપર બાફવા માટે મૂકી દઈશું. હવે સાઈડમાં મેં અહીં દહીં લઈ લીધી છે કઢી બનાવવા માટે. તમે ખાટી છાશ પણ લઈ શકો છો, પણ ફ્રેન્ડ્સ, થોડી ખાટી છાશ અથવા ખાટો દહીંનો જ યુઝ કરજો, જેથી કરીને આ જે કઢી છે એકદમ સરસ એવી બને. તો ફ્રેન્ડ્સ, અહીં મેં 3 થી 4 ચમચી જેટલું ઉમેરી દીધું છે બેસન, અને આ બેસનને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ દહીંમાં. તેનામાં મેં 1 ગ્લાસ જેટલું પાણી પણ ઉમેર્યું છે. તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને પાણી, દહીં અથવા છાશનો ઉપયોગ કરવાનો. હવે ફ્રેન્ડ્સ, આપણે ખાંડની દસ્તો લઈ લીધો છે સાઈડમાં, અને તેનામાં આપણે આદુ મરચાંને કૂટી લેશું. તો મરચું થોડું તીખું લેજો, જેથી કરીને આ કઢી ટેસ્ટમાં એકદમ સારી એવી બને. હવે આ આદુ મરચાંની પેસ્ટ પણ આપણે અહીં ઉમેરી દઈશું અને ફરી પાછું આ બધી જ સામગ્રીને આપણે ઝેરી લેશું. તમે બ્લેન્ડરથી પણ તેને બ્લેન્ડ કરી શકો છો. તો તેને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું અને ગેસ ઉપર હવે આપણે કઢાઈઓ મૂકી દઈશું, જેનામાં મેં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તો કઢીમાં તેલ વધારે નહીં હોય તો ચાલશે, ઓછા તેલમાં પણ સરસ એવી કઢી બની જશે. હવે ફ્રેન્ડ્સ, તેનામાં મેં ઉમેરી દીધા છે થોડા આખા મસાલા, જેનામાં મેં લીધા છે મરી, સાથે સાથે લવંગ, ચક્રફૂલ, અને અહીં આપણે તમાલપત્ર ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલી મેં અહીં મેથી દાણા લીધા છે. સાથે સાથે આપણે 1 ચમચી રાઈ જીરું ઉમેરી દઈશું. અને ત્યાર પછી એ બધું જ ચટકી જાય ને પછી આપણે થોડી હિંગ ઉમેરવાની, અને ત્યાર પછી લીમડાના પાન ઉમેરી દઈશું. આ વઘારને આપણે 1 થી 2 સેકન્ડ સુધી થવા દઈશું. ત્યાર પછી આપણે જે મૂળા અને સરગવાને બાફ્યા હતા ને તે આપણે અહીં ઉમેરી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે તેનામાંથી પાણી બિલકુલ નથી કાઢવાનું. આ પાણીને આપણે ઉમેરી દેવાનું છે. આ પાણી બહુ હેલ્ધી હોય છે, તો એને બિલકુલ ફેંકતા નહીં. તો એ પાણી સમેત મેં અહીં સરગવા અને મૂળાને ઉમેરી દીધા છે વઘારમાં. હવે ફ્રેન્ડ્સ, અહીં હું તમને મૂળાને કટ કરીને બતાવીશ. તમને આ રીતના બધું જ બાફવાનું છે. તો અહીં આપણે ચાકુથી કટ કરીએ ને તો આસાનીથી કટ થાય, એટલે આપણે સરગવા અને મૂળાને કૂક કરી લેવાના છે, મતલબ કે બાફી લેવાના છે પાણીમાં. હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું મીઠું. તો અહીં મેં મીઠું ઉમેરી દીધું છે. એને પણ આપણે મિક્સ કરી લેશું. તો આ કઢીમાં આપણે બીજા કંઈ જ મસાલા નથી ઉમેરવાના. ફ્રેન્ડ્સ, આજે આપણે આ વ્હાઈટ કઢી બનાવી રહ્યા છીએ. તમે તેની પીળી કઢી પણ બનાવી શકો છો અને બધા જ મસાલા ઉમેરી શકો છો, પણ મેં અહીં વ્હાઈટ કઢી બનાવી છે એટલે મેં હળદરનો યુઝ નથી કર્યો, લાલ મરચાંનો યુઝ નથી કર્યો. ફક્ત આપણે ઉમેરીશું ને તો 1 ચમચી જેટલો ધાણાનો પાવડર ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, અહીં થોડી વાર માટે ઢાંકણ ઢાંકી અને તેને મેં મૂકી દીધું હતું, અને 1 ચમચી આપણે ધાણાનો પાવડર અત્યારે ઉમેરી દઈશું. હવે તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. તો મૂળા અને સરગવા પહેલેથી જ બાફેલા છે એટલે આપણે તેને વધારે કૂક કરવાની જરૂરત નથી. વઘારમાં થોડા મિક્સ થઈ જાય એટલે આપણે અહીં
જે દહીં જેરીને રાખી છે બેસનવાળી તે અહીં આપણે ઉમેરી દેવાની છે અને ત્યાર પછી આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરીશું. તો આ કઢી ફ્રેન્ડ્સ તમને ભાત ભેગી પણ એકદમ સરસ એવી લાગશે, પુલાવ સાથે પણ તમે તેને ખાઈ શકો, ખીચડી સાથે ખાઈ શકો અને બાજરીના રોટલા સાથે પણ તેને ખાઈ શકો છો. હવે મીઠાશ માટે ખાંડ કે ગોળ વાપરી શકો. હું અહીં ગોળનો જ યુઝ કરીશ. તમે બંને મિક્સમાં પણ ઉમેરી શકો છો અને એને આપણે મિક્સ કરી લેશું ગોળને. હવે આ કઢીને આપણે ઉકળવા માટે મૂકી દઈશું. હવે આપણે બીજા કઈ જ ઇન્ગ્રેડિયન્ટ નથી ઉમેરવાના. લાસ્ટમાં આપણે ધાણા ભાજી જ ઉમેરવાની છે. તો અત્યારે ઘરમાં અવેલેબલ ન હતી એટલે મેં નથી ઉમેરી. તમે જરૂરથી ઉમેરજો જેથી ટેસ્ટ સારો એવો આવે. હવે 2 થી 3 ઉકાળા આવે ને એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ આ જે તમે કઢી બનાવો ને તો ખાસ તમે ખાટી છાશ લેજો જેથી કરીને આ કઢીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે. તો ખાટી મીઠી આપણી સરગવા અને મૂળાની કઢી બિલકુલ બનીને રેડી છે ફ્રેન્ડ્સ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જજો જેથી આવવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌપ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો. ફરી મળીશું ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.